રેલવે ગ્રુપ ડી ની બુક આવી ગઈ છે, લેટેસ્ટ એડિશન છે, 2026ની જ છે. રેલવે ભરતી બોર્ડ આયોજિત જે રેલવે ગ્રુપ ડી લેવાય છે, જેના હમણાં જ ફોર્મ ભરાણા છે, તો એની પરીક્ષા માટેની ગુજરાતી મીડિયમની જ એક બુક આવી છે, જેમાં તમને ગણિત તથા સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા થિયરી સાથે પ્રેક્ટિસ માટેના પ્રશ્નો મળી જશે. એનસીઆરટી તથા જીસીઆરટી આધારિત સામાન્ય વિજ્ઞાનનું નિરૂપણ મળી જશે. અભ્યાસક્રમ અનુસાર સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોનો સમાવેશ કરવામાં આવેલો છે, જેમાં મોડેલ પ્રશ્નપત્રનો ઉત્તરો સહિત સમાવેશ કરવામાં આવેલો છે. હવે તમે પોઈન્ટ્સમેન, ટ્રેક મેન્ટર, ગ્રેડ આસિસ્ટન્ટ આમાંથી જેમાં પણ ફોર્મ ભરેલા હોય એ દરેક પરીક્ષા માટે ઉપયોગી પુસ્તક છે. હવે જો તમે બુકને ઓપન કરશો એટલે સૌથી પહેલા ઇન્ડેક્સ દેખાશે કે કયા કયા ગણિતના ચેપ્ટર છે, કયા કયા રીઝનિંગના ચેપ્ટર છે. પછી અહીંયાથી મોડેલ પેપર શરૂ થાય છે. જેમ કે પેલું મોડેલ પેપર 100 માર્ક્સનું આપ્યું છે, 90 મિનિટનો સમય હોય છે. આ આખું મોડેલ પેપર છે અને લાસ્ટમાં એના જવાબ છે અને એના સોલ્યુશન એટલે કે ગણિત રીઝનિંગના જે પેપરમાં દાખલા હોય એની સમજૂતી પણ આપેલી છે. પછી અહીંયાથી શરૂ થાય છે ગણિત સબ્જેક્ટ. એમાં બધા ચેપ્ટર જેમ કે સંખ્યા પદ્ધતિ છે, તો દરેકના ઉદાહરણો સમજૂતી આપેલી છે, બરાબર. પછી લસા ગુસા છે, પહેલા ઉદાહરણો આપેલા હશે, પછી પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપેલા હશે. આવી રીતે છે. ઘાત, ઘાતાંક, સાદું રૂપ, સરેરાશ, મધ્યક, મધ્યસ્થ ને બહુલક, ટકાવારીનું ચેપ્ટર, નફો ને ખોટનું ચેપ્ટર, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણોત્તર પ્રમાણ, ઉંમર સંબંધિત પ્રશ્નો, પછી ગાડીઓ અંગેના પ્રશ્નો, ઘનફળ અને સપાટીનો વિસ્તાર. પછી અહીંયાથી શરૂ થાય છે રીઝનિંગમાં પહેલું ચેપ્ટર છે મૂળાક્ષર શ્રેણી. એમાં પણ જો દરેકની સમજૂતી ને પછી એના પ્રેક્ટિસ માટેના પ્રશ્નો. સંખ્યા શ્રેણી, અનિયમિત શ્રેણી, આકૃતિ શ્રેણી, ત્યાર પછી બેઠક વ્યવસ્થાના પ્રશ્નો, ક્રમ કસોટી, દિશા અને અંતરના પ્રશ્નો, આકૃતિવાળા પ્રશ્નો છે બધાય છે. વેન આકૃતિ, સમસંબંધો, પેપર ફોલ્ડિંગ ને કટિંગના પ્રશ્નો. પેજ ક્વોલિટી પણ સારી છે. પછી આ છે સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. સામાન્ય વિજ્ઞાનનો જે ચેપ્ટરો જેમ કે આ સ્વાસ્થ્ય વિજ્ઞાન છે, આ બધા રોગો વિશેનો આખો ચાર્ટ છે, જો બેક્ટેરિયાથી થતા રોગો છે. પછી રસાયણ વિજ્ઞાનનો આખો ચાર્ટ છે. પછી વૈજ્ઞાનિક શોધ અને એના શોધકો. પછી અહીંયાથી શરૂ થાય છે ભારતનો પરિચય. ભારતના મુખ્ય શહેરોના ઉપનામો, ભારતના પવિત્ર વનો, ભારતની સાંસ્કૃતિક સંસ્થાઓના મુખ્ય, ટૂંકમાં દરેકના ટેબલ આપેલા છે. પછી ભારતનો ઇતિહાસ શરૂ થાય છે અહીંયાથી. આધુનિક ભારતનો ઇતિહાસ. ત્યાર પછી ભારતનો વારસો, જેમાં સ્થાપત્ય કળા, ભારતની ચિત્રકળા, ભારતનું સંગીત, દરેક વસ્તુ આવી જશે. ભારતના લોકનૃત્યો, ભારતના તહેવારો, ભારતના મેળાઓ. પછી ભારતની ભૂગોળ શરૂ થાય છે. ટૂંકમાં આમાં ભારત વિશે વધારે પૂછાય. જો આ ભારતના રાષ્ટ્રીય ઉદ્યાન છે, નેશનલ પાર્ક. પછી અહીંયાથી બંધારણ શરૂ થાય છે, જેમાં જે બધી અનુસૂચિઓ છે, અનુચ્છેદો છે, મૂળભૂત હકો છે. ત્યાર પછી ભારતના વડાપ્રધાન વિશેની માહિતી છે, સંસદ વિશેનું ચેપ્ટર છે, મંત્રી પરિષદ વિશેનું ચેપ્ટર છે, ન્યાયતંત્ર. પછી ભારતનું અર્થતંત્ર, ગરીબી ને બેરોજગારી, ઉદ્યોગ અને વેપાર, બેન્કિંગ ક્ષેત્ર, જાહેર વિત્ત વ્યવસ્થા. ત્યાર પછી વિજ્ઞાન અને ટેકનોલોજી, અવકાશ વિજ્ઞાન વિશે સમજૂતી છે, ઉર્જા, નેનો ટેકનોલોજી. અહીંયાથી મહાનુભાવો વિશે ચાલુ થાય છે. પછી બ્રહ્માંડનું ચેપ્ટર છે, વિશ્વનો પરિચય, જે આ બધા ટેબલ આપેલા છે. વૈશ્વિક સંસ્થાઓ વિશે, રમત ગમત વિશેનો અલગ પાર્ટ છે, બધી રમતો વિશે આપેલું છે. પછી પુરસ્કારો, રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કારો, આંતરરાષ્ટ્રીય કક્ષાના. પછી બધા મહત્વપૂર્ણ દિવસો, જેમ કે જાન્યુઆરીના કયા કયા દિવસો મહત્વપૂર્ણ છે, માર્ચના, એપ્રિલના, એ બધા. ત્યાર પછી કરંટ અફેર અહીંયા આપેલું છે, ક્યાંથી ડિસેમ્બર 2025 થી જાન્યુઆરી 2026 સુધીનું છે કરંટ અફેર બધું આપેલું છે ડિટેલમાં.
ટોટલ પેજીસની વાત કરું તો 424 પેજની આખી આ બુક છે, જે તમને રેલવે ગ્રુપ ડી ની તૈયારી માટે બહુ જ કામ લાગશે. પરચેસ કરવા માટેની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં જ તમને મળી જશે, ત્યાંથી તમે ઓનલાઈન પરચેસ કરી શકશો. ફરી પાછા આપણે કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.